તો કેમ છો મિત્રો? તો અત્યારમાં આપણે મૂડીને ટપી ગયા છીએ અને દિવસ પણ ઉગી ગયો છે. તો આપણે 5:30 નીકળ્યા હતા ઘરેથી. આજે જવાનું છે આપણે અમારા સુરાપુરા માનતા કરવા લિયાદ. તો અમે 9-10 જણા છીએ. થોડાક આગળ જાય છીએ અને થોડાક 2-3 જણા પાછળ છે. અમે બધા જઈએ છીએ સુરાપુરા અમારા ત્યાં થોડીક માનતા છે એટલે. અને મોટો ભાઈને બધા હમણાં હોન્ડા લઈને આવવાના છે. તો ચાલો મિત્રો, હવે આપણે મૂડી જઈને ચા પીશું અને ચા પીને પછી જવાનું છે રાપરાથી સીધું ટુવાથી લિયાદ. તો મિત્રો, હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ ચા પીવા. અને મારા પપ્પા, મારો મોટો ભાઈ અને મારા દાદાનો છોકરો અને અમારો ભત્રીજો, અમે બધા ચા પીએ છીએ. ચા પીને પછી જવાનું છે આગળ હેમતપર બાજુ જવાનું છે. તો ચલો મિત્રો, આપણે હેમતપર જવાનું છે. પછી મિત્રો, હેમતપર જવાનું થોડુંક 1 કિલોમીટર જેટલું છેટું રહ્યું છે. તો મારા પપ્પા અને મારો મોટો ભાઈ અમે 3 પાછળ રહી ગયા થોડાક, અને બીજા બધા આગળ વહી ગયા છે. તો આપણે બધા ભેગા હમણાં થઈ જઈશું. પછી આપણે તેને આગળ જવાનું છે રામપરા. તો હમણાં તે પોરો ખાય ત્યાં ભેગા થઈ જઈશું. પછી મિત્રો, ખેતરમાંથી એક આ ડાયનોસોર જડ્યું હતું. તો પછી અમે પણ ત્યાં નડિયાદમાં પહોંચી ગયા છીએ. અમે અત્યારે બધા ભેગા થઈ ગયા છીએ અને મારો ભત્રીજો અને અમે બધા ટીંગલું જડ્યું છે તો રમતા જઈએ છીએ. પછી મિત્રો, ત્યાં એક દાદા મળ્યા. તે પરાણે અમને ચા પીવા તેમના ઘરે લઈ ગયા અને અમે પછી તેમના ઘરે બધા જઈએ છીએ. તો મિત્રો, અહીંયા છે આ એમનું ઘર. ત્યાં પણ આ ડાયનોસોર, ત્યાં તેમનો એક નાનો છોકરો હતો, તેને દઈ દીધું રમવા અને અમે બધાએ ત્યાં ચા નહીં પીધું. તો મિત્રો, આ છોકરો છે અહીંયા, તેને અમે ડાયનોસોર દઈ દીધું છે એટલે એ પણ રાજી થઈ ગયો છે. અને અમે બધા ચા પીએ છીએ. મોટો ભાઈની બધા ખાટલા પર બેઠા હતા. પછી અમારે જવાનું છે આગળ. તો અમે આગળ નીકળી ગયા, કેમ કે અહીંયા રાજભાઈ માની વાવ આવે છે રામપરાની આગળ. તો આપણે પણ ત્યાં જઈને તમને બધો નજારો દેખાડું. તો ચાલો મિત્રો, અહીંયા જો અહીંયા છે અંદર બહુ જ ઊંડી છે, કેમ કે 6-7 માળની છે. તે અહીંયાથી તો બહુ ઊંડી લાગે છે. જોઈ શકો છો મિત્રો, અહીંયા ઠેઠ આપણે અંદર પણ જવાનું છે. તો તમને થોડી વાર પછી દેખાડું. મિત્રો, તમે આ બાજુ જોઈ શકો છો કેટલી બધી લાંબી પહેલાંના જમાનાની વાવ છે અને આમાં પાણી ખૂટતું જ નથી. આ વાવમાં પણ એવું કહેવામાં આવ્યું છે. અને અહીંયા છે તે પગથિયા, તેમાં અંદર જવાના. આપણે અહીંયાથી નહીં જવાનું, આગળથી જવાનું છે. તો તમે ચલો મિત્રો, અંદર જઈએ આપણે. તો મિત્રો, આપણે પણ અંદર પહોંચી ગયા છીએ અને અંદરથી પણ નજારો મસ્ત આવે છે. તો આપણે પણ ત્યાં થોડાક ફોટા પણ પાડી લીધા છે અંદર ગઈને. અને અહીંયા છે મિત્રો પાણી, કેમ કે અત્યારે તો બહુ ફૂલ વાવ ભરી છે એટલે. અને મારો મોટો ભાઈને બધા ઉપર ફોટા પાડે છે. રાજભાઈ માના મંદિર પાસે માતરાળમાં પણ છે, તો ત્યાં ફોટા પાડે છે. તો આપણે પણ ફોટા પાડવાના છે. જો મિત્રો, અહીંયા પણ માતાજી છે અને તેની સામેની સાઈડ પણ છે માતાજી. તો મિત્રો, આપણે પણ ફોટા પાડીને નીકળી ગયા છીએ ઉપર. અને આપણે જવાનું છે, કેમ કે આપણે સુરાપુરાએ તો બહુ જ આખું છે. તો અહીંયા પણ ત્યાં આપણે એક શૂટ લઈ લીધો છે પૂરેપૂરો. મારો મોટો ભાઈ પણ ફોટો પાડે છે. તો મિત્રો, વાવ તો બહુ જ ઊંડી છે અને અહીંયા પણ નજારો પણ સારો છે અને ફોટોગ્રાફી પણ સારું છે. તો મિત્રો, બહાર પણ મસ્ત શણગારી નાખ્યું છે. અહીંયા ફોટા પણ મસ્ત પાડેલું છે. તો અમે પણ ત્યાં બહાર ફોટા પણ પાડી લીધા હતા અને અમારા બધા બહાર બેસી ગયા છે, કેમ કે તે પણ થોડાક થાકી ગયા છે એટલે આરામ કરે છે. અને પછી અમારે જવાનું છે સીધું ટુવા. તો અહીંયા જુઓ મિત્રો, આ છે વાવની. મિત્રો, વચમાં ત્યાં આપણા મોટા ભાઈના સગા આવ્યા હતા, તો તે પણ ચા અને નાસ્તો. પછી મિત્રો, આપણે ચા નાસ્તો કરી લીધો છે. ગાંઠિયાની પણ લાવ્યા છીએ અને મરચાં, ડુંગળી, ગાંઠિયા અને ચા બધું લાવ્યા છે. તો ત્યાં થોડાક ભૂખ્યા લાગ્યા હતા, તો બધા ખાવા પણ બેસી ગયા છે. મોટો ભાઈની તે પણ નાસ્તો ને બધું લાવ્યા હતા, માવા બધું લાવ્યા હતા. અમે પણ ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને થોડાક થાકી ગયા તો આરામ કરી લીધો છે, કેમ કે અમારે જવાનું છે ઘણું આગળ. તો પાણી પણ અહીંયા એક ફરવા પછી વાડીએ આવ્યા હતા,
તો ત્યાં મારો ભત્રીજો પાણી ભરતો હતો અને મેં ભરી લીધું હતું. તો પછી અમે પણ નીકળી ગયા આગળ જવા માટે. તો મિત્રો ઓલા બધા તો ઘણા આગળ વયા ગયા છે, પપ્પાની બધા. આપણે પણ તેમના ભેગું થવાનું છે. પછી મિત્રો આપણે ટુવા હાઈવે પહોંચી ગયા છીએ. તો ત્યાં ઘણી નાસ્તો કરી લીધો છે, કેમ કે 15-20 કિલોમીટર કાપી લીધું છે બધાએ. તો ત્યાં થોડા થાકી ગયા હતા એટલે કોણ અને ચવાણું ને તેવું બધું ખાતા હતા. તો મિત્રો અમે નાસ્તો કરીને નીકળી ગયા છીએ હાઈવે રોડ પર. તો અમે અમદાવાદ હાઈવે પર પહોંચી ગયા છીએ અને અમારા સગાવાલા બધા આવે છે મારા મોટો ભાઈની પાછળ. તો બધા અમે સુરાપુરાએ પહોંચવામાં 20 કિલોમીટર જેવું છેટું રહ્યું છે. અમે ચાલો મિત્રો અને આપણે જઈએ સુરાપુરાએ. તો મિત્રો હાઈવેમાં આગળ પાછળ થઈ ગયા હતા, કેમ કે વાહન પણ બહુ ઝાઝા જતા હતા. તો અડધા આગળ ને અડધા પાછળ થોડાક થઈ ગયા હતા, કેમ કે ટૂંકા ગાળામાં હાલવું પડે, કેમ કે 6 લાઇન હાઈવે છે એટલે અમદાવાદ નેશનલ હાઈવે. અમે પણ બધા અમારા સુરાપુરાએ નીકળી ગયા છીએ. મોટો ભાઈની આવે છે, ફોન આવ્યો હતો. તો મિત્રો અહીંયા જામફળ પણ બહુ જ છે, કેમ કે બસ તો તાજા પણ છે જામફળ. અને અહીંયા ગાડીઓ લઈને માણસો નીકળે તે પણ લેતા હતા. અને આગળ પણ છે નકરા જામફળ વેચવાવાળા. તો આપણે તો કેમ કે લેવા નથી, મોટો ભાઈને બધી જ વસ્તુ લઈને આવી ગયા છે. તે પણ અત્યારે પહોંચ્યા છે અને બધો નાસ્તો ને બધું લાવ્યા છે, ચા નાસ્તોની. તો આપણે અત્યારે નથી ખાવાનું, આપણે આપણા સુરાપુરાએ જઈને ખાવાનું છે. તો તે પણ આપણી સાથે પહોંચી ગયા. અહીંયા આપણે અડધા માણસો ચાલવા માંડ્યા છે. તો મિત્રો આ છે વડોદનો ડેમ મોટો, તેના ઉપર આપણે ચાલીને જવાનું છે. આપણે ઠેઠ શામમાં કાંઠે જવાનું છે, ત્યાંથી નીચે ઉતરવાનું છે. તો વડોદનો ડેમ છે 10 કિલોમીટર જેવો, તે પણ આપણે પાર કરવાનો છે પારીએ. પછી આપણે આગળ જવાનું છે. તો ત્યાં મારા મમ્મીને ઉકાળા પગે માનતા હતી, તો થાકી ગયા હતા. ત્યાં એક બોરડી હતી, ત્યાં બધા બોરા ખાવા પણ રોકી ગયા હતા. અને થોડોક મારા મમ્મી આરામ કરી લીધો, જેથી કરીને તેમને પગમાં બહુ દુખતું હતું. તો એટલે મારો મોટો ભાઈ પણ બોરા ખાય છે અને મેં પણ થોડાક લઈ લીધા. મિત્રો તો આપણે અમારા સુરધનભાઈએ પહોંચી ગયા છીએ અને બધા ગયા છીએ અમારા બીજા સુરધનભાઈએ. તો આ છે અમારા ખીજડાવાળા પહેલા સુરધનભા અને બીજા છે તે વાડી અંદર છે તે મિત્રો. તો બધા અહીંયા વહી ગયા છે અને હું એક બાકી છું, તો હું પણ ત્યાં જાઉં છું. તો મિત્રો આજે તો થાકી ગયા હતા, એટલે કેમ કે 50 કિલોમીટર જેવું છે, તો ચાલીને આવ્યા છીએ એટલે થાકી ગયા છીએ. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ બીજા સુરધનભાઈ. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ, કેમ કે અમારે થોડુંક કામ હતું એટલે હું બીજા સુરધનભાઈનો વિડીયો બનાવવા નથી રહ્યો. તો અત્યારે અમે અમારા ઘર તરફ જઈએ છીએ. તો મારા મમ્મીની બધા પાછળ આવે છે અને તે પણ રિક્ષા લઈને આવે છે. અને અમે મોટો ભાઈ અને બીજો ભાઈ હતો દાદાનો છોકરો, 2 હોન્ડા લઈને નીકળી ગયા છીએ. તો અમે પણ હાઈવે નેશનલમાં નીકળી ગયા. ત્યાં મોટી પવન ચક્કીની ગાડીઓ પણ હતી. તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને બેલને ઓન કરી દીજો. અને અમારા આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સપોર્ટ કરો, જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે. તો ચાલો મિત્રો આગળના વિડીયોમાં મળીએ.